તો ભાવનગરમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવવામાં આવી। અધિકારીઓની જાસૂસીનું નેટવર્ક ઝડપાયું છે। 4 વોટ્સએપ ગ્રુપ દ્વારા આખી જાસૂસી ઝડપાઈ છે। તંત્રની પડેપડની મૂવમેન્ટ ટ્રેક થતી હતી। તળાજા, મહુવા, પાલીતાણામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। ત્યારે સિંહોર, જેસર, ઘોઘામાં માફિયાઓ સક્રિય હતા। પોલીસે 61 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી છે। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે 4 વોટ્સએપ ગ્રુપ જેમાં સક્રિય હતી આખી વાતચીત અને જે ખનન માફિયાઓ વાત કરતા હતા કે એમાં કઈ વિગતો સામે આવી? પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, પાલીતાણા, સિહોર, જેસર અને ઘોઘા વિસ્તારમાં જે ખનીજ માફિયાઓ જે સક્રિય થયા હતા તેની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। જેમાં વોટ્સએપના 4 જેટલા ગ્રુપોમાં જે તંત્રની જે જાસૂસી કરતા હોય તેવા ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। જેમાં તંત્રના મુવમેન્ટની જે માહિતી છે તે ખનીજ માફિયાઓ સુધી શેર કરી અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી ને તેને કારણે ખનીજ માફિયાઓ છે તે ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા હતા તેની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। 61 જેટલા ખનીજ માફિયાઓ સામે તંત્રએ છે તે ગાળિયો કસ્યો છે અને જે ગેરકાયદેસર રીતે થતી જે ખનીજની પ્રવૃત્તિઓ છે અને પરિવહન સામે છે તે પોલીસે કાર્યવાહી કરી છે। અધિકારીઓના જે મુવમેન્ટ પહોંચાડતા હતા તેવા 61 આરોપીઓ સામે પોલીસે ચાર્જશીટ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર।